આજરોજ કોર્પોરેશનની વોર્ડ નંબર 8ની જે ચૂંટણી ચાલી રહી છે, સામાન્ય ચૂંટણી શહેરનીમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. લોકો આ શાસનથી ત્રાહિમામ પોકારી ગયા હોય ત્યારે યુદ્ધના મેદાનની અંદર જેમ ઘોડી પર બેસી જવાતું હોય એ રીતે ઘોડી પર બેસીને ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. લોકોના વતી અમે લડવા નીકળ્યા છીએ. આજે કોર્પોરેશનની અંદર જ્યારે અમારી કોર્પોરેશન બનશે, કોંગ્રેસના કોર્પોરેટર બેસશે, મેયર બેસશે, સ્ટેન્ડિંગ, એટલે પહેલાં તો ખાસ કરી લોકોના જે પાયાના પ્રશ્નો છે અને ખાસ કરીને એરિયાની અંદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો સ્થાપશું, નાના એવા મેડિકલ જે પ્રોવાઈડ કરવાના હોય મેડિકલ સુવિધા એવા નાની નાની ક્લિનિકો સ્થાપશું અને એની અંદર હાઈફાઈ જે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર જે સુવિધાઓ હોય એ સુવિધાઓ આપશું અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર કોર્પોરેટરના અને શાસન પક્ષના જે અમારા કોંગ્રેસના કદાચ મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાના સંતાનો ભણશે, જેથી કરીને લોકો પણ પ્રેરાય કે આની અંદર ભણવા છે. આ વખતે રાજકોટ પરિવર્તન લાવશે. રાજકોટની જનતા પરિવર્તનના મૂળમાં છેલ્લા 2 વર્ષથી બેઠી છે, પણ એને મોકો નહોતો મળતો. એને ફરી મોકો મળ્યો છે. આપણે જોશું અને લોકો પરિવર્તન લઈ આવવાના 100% મૂળમાં છે. ઓકે.